હેલો દોસ્તો, જીપીએસસી બૂસ્ટર પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના 1 યર કરંટ અફેર સિરીઝ લેક્ચરમાં આપણે સુપ્રીમ કોર્ટના બે મહત્વના ચુકાદા વિશે વાત કરવાના છીએ. જેમાં પહેલો જે ચુકાદો છે એ માઇનોરિટી રિલેટેડ છે અને બીજો જે ચુકાદો છે એ આરક્ષણ રિલેટેડ છે. અગાઉના સેકન્ડ નંબરના વિડીયોમાં પણ આપણે બે અગત્યના ચુકાદા વિશે વાત કરી હતી. જેમાં ફર્સ્ટ જે હતો એ બાળ લગ્ન અથવા તો ચાઇલ્ડ મેરેજ રિલેટેડ હતો અને જે સેકન્ડ હતો એ મિલકતના અધિકાર રિલેટેડ હતો. જેની અંદર આપણે ઘણા બધા બંધારણના અનુચ્છેદ જોયા, એના એમસીક્યુઝ જોયા અને આ બંને ટોપિક એ આવનારી તમામ એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે. તો જે મિત્રોએ હજી સુધી આ વિડીયો નથી જોયો એમને વિનંતી છે કે સેકન્ડ નંબરનો વિડીયો જરૂરથી જોવે. તો જો સુપ્રીમ કોર્ટે શું કહ્યું કે માઇનોરિટી ઇન્સ્ટિટ્યુશન્સ રાઇટ્સ આર નોટ અબવ લો ઓર એબ્સોલ્યુટ. ઓકે, મતલબ માઇનોરિટી જે સંસ્થાઓ છે, લઘુમતીની જે સંસ્થાઓ છે, એના જે પણ અધિકારો આપવામાં આવ્યા છે બંધારણ હેઠળ એ કાયદાથી ઉપર નથી કે એબ્સોલ્યુટ નથી. એબ્સોલ્યુટ મતલબ કે અમર્યાદિત નથી, એના ઉપર મર્યાદાઓ લગાડી શકાય છે. હવે આ જે ટોપિક છે એ આપણે જોઈએ તો આપણા જીપીએસસીના સિલેબસમાં જે અધિકાર સંલગ્ન મુદ્દાઓ છે એના રિલેટેડ છે, પ્લસ જે મૂળભૂત અધિકાર છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે, એના રિલેટેડ પણ છે. તો જો કેસ શું હતો કે 2019માં આઈએમસી મતલબ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ, એના દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું કે દેશની તમામ મેડિકલ કોલેજમાં એડમિશન માટે ફરજિયાતપણે નીટ આધારિત એડમિશન કરવામાં આવશે. મતલબ કે નીટના આધારે મેરિટ બનાવવામાં આવે અને નીટના આધારે જ એડમિશન કરવામાં આવે. હવે આઈએમસી શું છે તો ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એ એમબીબીએસ ડિગ્રી આપે છે અને કોલેજોને મંજૂરી આપે છે. અને નીટ શું છે તો 12th સાયન્સ બાદ જો કોઈને મેડિકલમાં પ્રવેશ લેવો હોય તો આ એક્ઝામ પાસ કરવી જરૂરી છે. ઓકે, પણ હવે અહીંયા પ્રોબ્લેમ શું થયો તો લઘુમતી જે સંસ્થાઓ છે એ લોકોનું એવું કહેવાનું હતું કે બંધારણમાં અનુચ્છેદ 30થી અમને એક અધિકાર આપવામાં આવ્યો છે કે અમારી જે સંસ્થાઓ છે એનો વહીવટ અમે જાતે કરી શકીએ. ઓકે, તો આ સંસ્થાઓનું એવું કહેવાનું હતું કે અમે અમારી એક્ઝામ્સ તો જાતે લઈએ જ છીએ, તો અમારે નીટ શા માટે ફરજિયાત કરવી? પહેલો પ્રશ્ન. બીજો જે ક્વેશ્ચન હતો એ હતો કે લઘુમતી સંસ્થાઓનું એવું માનવું છે કે આ નીટ એક્ઝામ ફરજિયાત કરવાથી લઘુમતીના જે હકો છે એ છીનવાઈ જશે. ઓકે, તો આપણે સમજીએ સમગ્ર કેસ શું છે અને સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોતાના ચુકાદામાં શું શું મહત્વના મુદ્દાઓ કીધા છે. તો જો ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956 અને ડેન્ટિસ્ટ એક્ટ 1948ની કલમ 10D દ્વારા તમામ મેડિકલ કોલેજોએ નીટ દ્વારા પ્રવેશ આપવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોણે બહાર પાડ્યું? તો આઈએમસી. ખાસ યાદ રાખજો, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ. ઓકે, અને આનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે એ તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. નાવ અહીંયા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે શું યાદ રાખવાનું છે કે કઈ કલમ? તો એ છે કલમ 10D. આ ખાસ યાદ રાખજો. તો હવે લઘુમતી સંસ્થાઓએ એવું કહ્યું કે ભાઈ અનુચ્છેદ 30 અને અનુચ્છેદ 19(1)G જે અમને અધિકારો આપે છે એ અધિકારોનું અહીંયા શું થઈ રહ્યું છે? ઉલ્લંઘન. ઓકે, શું થઈ રહ્યું છે અહીંયા? ઉલ્લંઘન. તો લઘુમતી સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટમાં આ જે બે મૂળભૂત અધિકાર છે એના હેઠળ પિટિશન ફાઇલ કરી અને એના સંદર્ભે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ભાઈ આ જે ડિસિઝન લેવામાં આવ્યું છે એ બરોબર છે, તમે જે કંઈ કહો છો એ ખોટું છે. તો આપણે જાણીએ સુપ્રીમ કોર્ટે શું કીધું. તો જો લઘુમતી સંસ્થાઓ શું કહે છે કે અનુચ્છેદ 19(1)G થી અમને કોઈ પણ પ્રકારનો વ્યવસાય, ધંધો કે રોજગાર કરવાની સ્વતંત્રતા મળે છે. તો અમે રોજગાર તરીકે મેડિકલ કોલેજ ચૂઝ કરી છે. અને અનુચ્છેદ 30 જે છે એ એવું કહે છે કે લઘુમતી શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટ કરવાનો સંપૂર્ણપણે અધિકાર જે તે ટ્રસ્ટનો કે લઘુમતીઓનો છે. ઓકે, તો અહીંયા અમે અમારા રૂલ મુજબ એક્ઝામ્સ લઈએ જ છીએ અને એ પ્રકારે વહીવટ કરીએ જ છીએ. તો એમાં કેન્દ્ર સરકારે નિયમ બનાવવાની શું જરૂર છે? એનાથી તો અમારા હક ઓછા થઈ રહ્યા છે. તો સુપ્રીમ કોર્ટે શું કીધું હવે એ સમજો. અને ખૂબ જ જબરજસ્ત વાત કીધી છે સુપ્રીમ કોર્ટે કે વ્યાપાર અથવા વ્યવસાયની જે સ્વતંત્રતા છે
પહેલા તો એ અમર્યાદિત નથી, મતલબ કે જો દેશનું હિત થતું હોય તો એના ઉપર મર્યાદા લગાવી શકાય છે. તો હવે નીટથી દેશનું શું હિત થાય? તો નીટથી જો બધે પ્રવેશ થશે, નીટના મેરિટના આધારે જો બધે પ્રવેશ થશે તો શિક્ષણમાં શ્રેષ્ઠતા આવશે. અને સુપ્રીમ કોર્ટે ચોખ્ખા શબ્દમાં કીધું કે દેશમાં ડોક્ટરોની ખૂબ જ કમી છે. ઓકે, ખૂબ જ જરૂર છે અને ખૂબ સારા ડોક્ટર્સની જરૂર છે. તો નીટથી જો મેરિટથી આવશે તો આપણને સારા ડોક્ટર્સ મળી રહેશે, જે દેશ હિતમાં છે. ઓકે, અને ભ્રષ્ટાચાર પણ ઓછો થશે. હવે ભ્રષ્ટાચાર કેવી રીતે થાય એને આપણે પહેલા સમજીએ. જનરલી કોઈ એક લઘુમતી સંસ્થા હોય તો એની અંદર જનરલ કેસીસમાં એવો નિયમ હોય કે ભાઈ 90% જે તે કોમ્યુનિટી હશે, જે તે સમાજ હશે, એને એડમિશન આપવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, આપણે XYZ ધર્મ સમજી લઈએ કે XYZ ધર્મની આ સંસ્થા છે, તો આ ધર્મના જે સ્ટુડન્ટ હશે એને 90% એડમિશન દેવામાં આવશે. અન્ય જે 10% એડમિશન છે એ ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવશે કે ભાઈ ડોનેશન સીટ ઉપર આપવું છે કે કોઈ પર્ટિક્યુલર એક સિસ્ટમથી આપવું છે. તો જો અહીંયા ચાન્સીસ શું છે? ડોક્ટર્સ તો બધાને બનવું છે, અને આ માની લો મેડિકલ કોલેજ હોય તો આ 10%માં પૈસાવાળા લોકો ડોનેશન આપીને આવી શકે છે. પહેલી વસ્તુ. ઘણી બધી એવી સિસ્ટમ્સ હોય છે, ઘણી બધી કોલેજીસમાં એવી સિસ્ટમ હોય છે કે ભાઈ તમે ડોનેશન આપો તો ડોનેશન શીટ ઉપર તમને એડમિશન મળી જાય. અને માની લો કોઈ પાસે નોલેજ જ નથી અને પૈસાના જોરે ડોક્ટર બની જાય, તો આપ સમજી શકો છો કે આગળ એની શું હાલત થશે. ઓકે, અને દેશના લોકોની આવા ડોક્ટર્સથી શું હાલત થઈ શકે. તો પહેલાં તો આ જે 10% છે એ મનમાની રૂપે આ ટાઈપની સંસ્થાઓ એડમિશન્સ આપતી હોય છે. તો સુપ્રીમ કોર્ટનું એવું કહેવાનું હતું કે ભાઈ નીટથી જ બધું એડમિશન આપવાનું છે, ચાહે 10% હોય ચાહે 90% હોય. પહેલો મુદ્દો. અને જે બીજો મુદ્દો સુપ્રીમ કોર્ટે કીધું એ પણ ખૂબ જ અગત્યનો અને સમજવા જેવો છે કે સાઉથ ઇન્ડિયાની ઘણી બધી કોલેજીસ કન્વર્ટિબલ સર્ટિફિકેટને માન્ય ગણે છે. કેવું સર્ટિફિકેટ મિત્રો? ખાસ યાદ રાખજો, કન્વર્ટિબલ સર્ટિફિકેટ. હવે કન્વર્ટિબલ સર્ટિફિકેટ શું છે? કે હું હિન્દુ છું અને હું મુસ્લિમ બની જાઉં, રાઈટ? ધ્યાનથી સાંભળજો. હું હિન્દુ છું અને હું મુસ્લિમ બની જાઉં અને મને મુસ્લિમની કોઈ સંસ્થા દ્વારા એક સર્ટિફિકેટ આપવામાં આવે કે હવેથી તમે મુસ્લિમ છો, અને આ મેડિકલ કોલેજ મુસ્લિમ કમ્યુનિટીની હોય, મુસ્લિમ લઘુમતીની હોય, તો મને આમાં એડમિશન મળશે. મતલબ હું ફક્ત ને ફક્ત એડમિશન લેવા માટે મુસ્લિમ બનું છું, નહીં કે મારે મુસ્લિમ ધર્મ સાથે કંઈ લેવા દેવા છે. સમજાય છે? તો આ એક પ્રકારનું ધર્મ પરિવર્તન થાય છે અહીંયા, અને ધર્મ પરિવર્તનને પણ અહીંયા પ્રોત્સાહન મળે છે. તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ તમે એક તો ભ્રષ્ટાચાર આમાં થઈ શકે છે, પ્લસ આ જે ધર્મ પરિવર્તનની જે સિસ્ટમ છે એને પણ પ્રોત્સાહન મળે છે, અને એ સદંતર ખોટું છે. તો સમજીએ સુપ્રીમ કોર્ટ શું કહે છે કે મેરિટ આધારિત પ્રવેશ હશે તો ભ્રષ્ટાચારને રોકી શકાશે. એટલા માટે જે લઘુમતી સંસ્થાઓ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે અનુચ્છેદ 19(1)નું ઉલ્લંઘન થાય છે, એ ઉલ્લંઘન થતું નથી. એટલે સુપ્રીમ કોર્ટે એમનો પહેલો ડાઉટ તો અહીંયા ક્લિયર કરી દીધો. હવે વાત રહી અનુચ્છેદ 30ની કે ભાઈ અમને સ્વતંત્ર વહીવટ કરવાનો અધિકાર છે, તો અમારા વહીવટમાં તમે કેમ ટાંગ અડાવો છો? ઓકે, તો ત્યાં પણ સુપ્રીમ કોર્ટે શું કીધું કે સમાન પ્રવેશ પરીક્ષાઓ ભવિષ્યના જાહેર આરોગ્યમાં સુધારો કરશે. ઓકે, અને વિદ્યાર્થીઓની યોગ્યતાને પ્રોત્સાહન આપશે. મતલબ જો યોગ્ય વિદ્યાર્થી છે તો જ ડોક્ટર બને, નહીં કે પૈસાવાળો વિદ્યાર્થી. અને જે રાજ્યોના નીતિ નિર્દેશક સિદ્ધાંતો છે એને પણ વધુ મજબૂત બનાવશે, જેથી વહીવટના આધારે જો દેશ હિત જળવાતું ન હોય તો એ પણ સુપ્રીમ કોર્ટ પાસે સત્તા છે કે એની ઉપર અંકુશ લાવી શકે. એટલે જે એમનો બીજો મુદ્દો હતો એ પણ અહીંયા સુપ્રીમ કોર્ટે ક્લિયર કરી દીધો. ઓકે, તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે બે અનુચ્છેદ ખાસ યાદ રાખવાના છે, અનુચ્છેદ 30 અને અનુચ્છેદ 19(1)G. તમને ઘણી વખત વિચાર આવતો હશે કે અટપટા ઘણી વખત અનુચ્છેદ પૂછી દેતા હોય છે પરીક્ષાઓમાં, તો એનો આધાર જે હોય છે ને એ આ ટાઈપનું કરંટ અફેર જે હોય એ જ એનો આધાર હોય છે. તો અહીંયા આ અનુચ્છેદ ખાસ યાદ રાખજો,
અને એનું અર્થઘટન શું છે એ ખાસ યાદ રાખજો, કારણ કે એ લોકો ફક્ત એટલું મૂકી દેશે કે ભાઈ અનુચ્છેદ 19 એ મર્યાદિત અધિકાર છે, ઓકે, કા અમર્યાદિત અધિકાર છે, કારણ કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એનું અર્થઘટન કર્યું છે અને એ આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ અગત્યનું છે. હવે આ જ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બે બીજા મુદ્દા પણ આવરી લીધા હતા કે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા જે એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હશે અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ હશે, જેને આપણે એલસી કહીએ છીએ, એના આધારે બીએડમાં પ્રવેશમાં જે લઘુમતીની સીટો હોય એને માન્ય ગણવામાં આવશે. મતલબ ત્યાં જે લઘુમતીની સંસ્થાઓ હતી એ ત્યાંનું એલસી માન્ય નથી ગણતી. એલસીમાં જાતિ લખેલી જ હોય, ધર્મ પણ લખેલો હોય, પણ એ માન્ય નથી ગણતી, એ ધર્મનું સર્ટિફિકેટ માંગતી હતી. તો આંધ્રપ્રદેશ સરકારે એક નિયમ બનાવ્યો હતો કે ભાઈ એલસીને માન્ય ગણવું, જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. તો આ જ જે ચુકાદો છે એના હેઠળ સુપ્રીમ કોર્ટે કહી દીધું કે ભાઈ એલસીને માન્ય રાખવાનું છે, અને જો લઘુમતી ઉમેદવારો પૂરતા પ્રમાણમાં નથી મળતા તો બિન લઘુમતી ઉમેદવારોને પણ પ્રવેશ આપવાનો છે. આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, કારણ કે લઘુમતી સંસ્થાઓમાં સામાન્ય રીતે જ્યારે લઘુમતી ઉમેદવારો નથી મળતા ત્યારે સીટો ખાલી રહી છે, અને આપણે શિક્ષણનો અધિકાર અહીંયા ભારતમાં છે, તો જે સીટો ખાલી રહી છે તો એને બિન લઘુમતી ઉમેદવારોને પણ આપવું જોઈએ, અને સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવી પણ દીધું. બીજું, કોર્ટે એવું નોંધ્યું કે અન્ય સમુદાયના વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટા હેઠળ પ્રવેશ માટે રૂપાંતર પ્રમાણપત્રો માન્ય રાખવામાં આવતા હતા. મેં જે હમણાં તમને વાત કરીએ કે કોઈ વ્યક્તિ હિન્દુ છે અને મુસ્લિમ થઈ જાય ફક્ત એડમિશન લેવા માટે, તો એવા જે સર્ટિફિકેટ હતા એને માન્ય રાખવામાં આવતા હતા, જે ભ્રષ્ટાચાર છે, અને લઘુમતી સંસ્થાઓ એ રીતે ભ્રષ્ટાચાર કરે છે. તો સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ આ પ્રકારના પ્રમાણપત્રો માન્ય રહેશે નહીં કોઈ પણ એડમિશનમાં. જો કોઈ માન્ય ગણશે તો અમે એનું લાયસન્સ રદ કરી દઈશું. તો હવે લઘુમતી સંસ્થાઓ વિશે આટલી બધી વાત કરી, તો આપણે થોડું લઘુમતી શું છે એને પણ સાથે સાથે જાણી લઈએ. હવે અહીંયા પહેલા તમે સમજજો, નોટ્સ પછી બનાવજો. જો લઘુમતી જે શબ્દ છે એની બંધારણમાં ક્યાંય પણ વ્યાખ્યા કરવામાં આવી નથી. ખાસ યાદ રાખજો, બંધારણ આખામાં લઘુમતી કોને કહેવી એનું ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પણ જે સુપ્રીમ કોર્ટ છે એ શેના આધારે લઘુમતી નક્કી કરે છે? તો અનુચ્છેદ જે 30 છે એ ધર્મ તેમજ ભાષા આધારિત અધિકારો આપે છે. એટલા માટે સુપ્રીમ કોર્ટ જનરલી ધર્મ કે ભાષા આધારિત લઘુમતી ડિફાઇન કરે છે. ઓકે, તો અનુચ્છેદ 30 શું કહે છે? ધર્મ કે ભાષા આધારિત તમામ લઘુમતીઓને પોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો તેમજ વહીવટ કરવાનો અધિકાર રહેશે. તો અહીંયા બે શબ્દ આવ્યા, ધર્મ કે ભાષા આધારિત. એટલા માટે સુપ્રીમ કોર્ટ આનું અર્થઘટન એવું કરે છે કે કોઈ પણ વ્યક્તિ ભાષા આધારિત લઘુમતીમાં આવી શકે અથવા તો ધર્મ આધારિત આવી શકે, પણ બંધારણ આની કોઈ વ્યાખ્યા કરતું નથી. હવે જે અનુચ્છેદ 30 હેઠળ લઘુમતી સંસ્થાઓ જે બને છે એ 3 પ્રકારની હોય છે. પહેલી એવી કે એને ગ્રાન્ટ અને માન્યતા બંને સરકાર તરફથી મળતી હોય. બીજો જે પ્રકાર છે એવો છે કે ફક્ત માન્યતા સરકાર પાસે મેળવે છે, ગ્રાન્ટ એ પોતાની રીતે કરી લે છે, મતલબ પૈસા જે ભંડોળ છે એ પોતાના લઘુમતી કોમમાંથી લઈ લે છે. અને ત્રીજા ટાઈપની જે હોય છે એ સંપૂર્ણ સ્વચાલિત હોય છે. ઘણી બધી મદ્રેસા એવી હોય છે કે જે સ્વચાલિત હોય છે, મતલબ પૈસા પણ જાતે અને માન્યતા પણ જાતે લે છે. રાઈટ? તો અહીંયા લઘુમતી વિશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ યાદ રાખજો કે એની ક્યાંય વ્યાખ્યા કરવામાં આવી નથી. તો આ ટોપિક રિલેટેડ આપણે એક MCQ સોલ્વ કરીએ. હવે આપણે બે વિધાન આપ્યા છે, એમાંથી આપણે ખોટા વિધાન તપાસવાના છે. ખાસ યાદ રાખજો, ખોટા વિધાન તપાસવાના છે. તો પહેલું વિધાન શું છે કે બંધારણમાં અનુચ્છેદ 30 લઘુમતીની વ્યાખ્યા કરે છે. તો આ વિધાન ખોટું છે. આપણે અત્યારે જોયું કે બંધારણમાં લઘુમતીની ક્યાંય વ્યાખ્યા આપવામાં આવી નથી. ઓકે, બીજું સ્ટેટમેન્ટ શું કહે છે કે બંધારણ મૂળભૂત અધિકારો હેઠળ લઘુમતી સમુદાયને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા તેમજ વહીવટ કરવા માટે અમર્યાદિત અધિકારો આપે છે. ઓકે,
તો અહીંયા શબ્દ શું આવ્યો? અમર્યાદિત. તો બંધારણમાં અનુચ્છેદ 21 એક જ એવો અનુચ્છેદ છે જેમાં લગભગ અમર્યાદિત અધિકાર છે, પણ એ પણ સંપૂર્ણ નથી. તો અહીંયા આ પણ સ્ટેટમેન્ટ ખોટું છે, કારણ કે આ ચુકાદો જ એવું કહે છે કે ભાઈ આ જે અધિકારો છે એ અમર્યાદિત નથી. તો અહીંયા બંને સ્ટેટમેન્ટ ખોટા છે. તો આપણો સાચો જવાબ થશે બંને, ઓપ્શન સી. હવે જે સેકન્ડ કેસ છે એ રિલેટેડ છે એસટી રિઝર્વેશન. એસટી મતલબ અનુસૂચિત જનજાતિ. તો કેસ શું છે કે આંધ્રપ્રદેશમાં જે અનુસૂચિત જનજાતિના વિસ્તાર છે ત્યાંની સ્કૂલોની અંદર જે શિક્ષકો છે એની ભરતીમાં 100% રિઝર્વેશન હતું. એ રાજ્યપાલે હુકમ કરેલો હતો અને આ હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે એવું કહી દીધું કે ભાઈ આ 100% જે રિઝર્વેશન છે એ ખોટી બાબત છે અને ગેરલાયક છે. ઓકે, તો આપણો જે આજનો ટોપિક છે એ જીપીએસસીના મૂળભૂત અધિકારો સાથે રિલેટેડ છે અને એસટીના જે મૂળભૂત અધિકારો છે એના સાથે રિલેટેડ છે. ઓકે, તો જો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે રાજ્યપાલ દ્વારા જે જાન્યુઆરી 2000માં એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો કે આંધ્રપ્રદેશ રાજ્યના અનુસૂચિત ક્ષેત્રોમાં શિક્ષકોની ભરતીમાં ફક્ત અનુસૂચિત જનજાતિના શિક્ષકો જ આવશે, એટલે કે એને 100% રિઝર્વેશન હશે. તો સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ આ આદેશ ગેરબંધારણીય છે અને આને તમે તાત્કાલિકપણે રદ કરો. રાઈટ? તો સુપ્રીમ કોર્ટે આની અંદર ખૂબ જ અગત્યના મુદ્દાઓ કીધા છે જે આપણા બંધારણના બહુ બધા ભાગને ટચ કરે છે, એટલે આને શાંતિથી સમજજો. તો સુપ્રીમ કોર્ટે શું કહ્યું? મુદ્દો નંબર 1, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ઇન્દિરા સાહાની કેસ 1992 મુજબ 100% આરક્ષણ એ અનામતની બાહ્ય મર્યાદા તરીકે બંધારણ માન્ય ગણતું નથી. ઓકે, હવે અહીંયા આપણે સમજીએ કે બાહ્ય મર્યાદા શું છે અને ઇન્દિરા સાહાની કેસ શું છે. ઓકે, તો ઇન્દિરા સાહાની કેસમાં શું જજમેન્ટ આવ્યું હતું અને આ બંધારણની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો કેસ છે. ખાસ આને નોટ ડાઉન કરજો. આ કેસને આપણે મંડળ કેસ તરીકે પણ ઓળખીએ છીએ, મંડળ કેસ. ઓકે, કારણ કે જે મંડળ કમિશન હતું એના વિરોધમાં આ કેસ થયો હતો. ઓકે, એટલે આને મંડળ કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ કેસના ચુકાદામાં જે પહેલો મુદ્દો હતો એ એવો હતો કે ઓબીસી, ઓકે ધ્યાનથી સમજો, ઓબીસી અથવા ઈડબ્લ્યુએસ મતલબ ઇકોનોમિકલ વીકર સેક્શન વત્તા એસસી અને એસટી, આનું જે ટોટલ રિઝર્વેશન છે એ 50%થી વધવું જોઈએ નહીં. ઓકે, કોઈ પણ રાજ્યમાં કોઈ પણ પ્રકારનું જે રિઝર્વેશન છે અથવા તો આરક્ષણ છે એ 50%થી વધવું જોઈએ નહીં. ઓકે, આ એનો પહેલો મુદ્દો હતો. હવે આની અંદર વધારે ડિટેલમાં જઈએ તો એવું કીધું કે ઓબીસીની મેક્ઝિમમ વધારેમાં વધારે 27% આરક્ષણ આપી શકાય અને ઈડબ્લ્યુએસને વધારેમાં વધારે 10% આરક્ષણ આપી શકાય અને એસસી એસટી બંનેને મળાઈને વધારેમાં વધારે 22% રિઝર્વેશન આપી શકાય. તો ઇન્દિરા સાહાની કેસનો જે પહેલો મુદ્દો હતો એ ક્લિયર થઈ ગયો કે કોઈ પણ રિઝર્વેશન 50%થી વધારે હોવું જોઈએ નહીં. હવે બીજો મુદ્દો શું કીધો હતો કે ઓબીસી અને ઈબીસીમાં જે અનામત આપવામાં આવે છે એ ફક્ત ને ફક્ત નિમણૂક માટે હોવી જોઈએ. આગળ જે કંઈ પ્રમોશન થાય છે એના હેઠળ આ કોઈ પણ પ્રકારની અનામત હોવી જોઈએ નહીં. ઓકે, નેક્સ્ટ જે મુદ્દો છે એ શું કહે છે કે જાતિને અનામતનો આધાર રાખી શકાય અને ત્યારબાદ આ જ કેસમાં શું કહેવામાં આવ્યું કે અનામતની વ્યવસ્થા એ સમાનતા વિરોધી નથી. હવે આ બે સ્ટેટમેન્ટને આપણે પહેલા સમજવા પડશે કે અનામત જો જાતિ આધારિત હોય તો આને આપણે જાતિ આધારિત ભેદભાવ કહીએ, તો એ સમાનતાનો જે સિદ્ધાંત છે બંધારણની અંદર એનો વિરોધ કરે છે અથવા તો એનું ઉલ્લંઘન કરે છે. તો કેવી રીતે આ બંને સ્ટેટમેન્ટ એકબીજાને કોન્ટ્રાડિક્શન નથી કરતા, કેવી રીતે આને સમાનતા વિરોધી આપણે નહીં ગણવો. ઓકે, તો આને આપણે પહેલા સમજીએ. તો જો અનુચ્છેદ 15 શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ સાથે જાતિ, ધર્મ, જ્ઞાતિ કે લિંગ અથવા જન્મ સ્થળના આધારે ભેદભાવ કરી શકાય નહીં. રાઈટ?
પણ આરક્ષણ શું કરે છે? આરક્ષણ જાતિ આધારિત ભેદભાવ કરે છે. ક્લિયર? અહીંયા સુધી ક્લિયર થઈ ગયું કે આરક્ષણ એ જાતિ આધારિત ભેદભાવ કરે છે. તો આ ભેદભાવ જે ઓપન કેટેગરી છે, ઓકે, ઓપન કેટેગરી છે, એ કેટેગરીને નુકસાન કરે છે, એ પણ ક્લિયર છે. તો શા માટે આને આપણે સમાનતાના ઉલ્લંઘન ના ગણીએ? એનું કારણ છે અનુચ્છેદ 16, રાઈટ? એનું કારણ છે અનુચ્છેદ 16. અનુચ્છેદ 16 શું કહે છે? કે કોઈ પણ ધર્મ અથવા તો કોઈ પણ એવી કમ્યુનિટી કે જે પછાત હોય એને આગળ લાવવા માટે બંધારણ દ્વારા અથવા તો સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું આરક્ષણ કરવામાં આવે તો એ ગેરબંધારણીય નથી. ઓકે, તો પર્ટિક્યુલર કોઈ એક જાતિને અથવા કોઈ એક સમાજને, જેમ કે એસસી સમાજ છે અથવા એસટી કમ્યુનિટી છે અથવા ઓબીસીમાં અમુક જાતિઓ છે, તો આને ઉપર લાવવા માટે જો આરક્ષણ આપવામાં આવે તો એ બંધારણના વિરુદ્ધ નથી. પહેલો મુદ્દો તો આ થઈ ગયો. બીજો મુદ્દો શું છે કે અનુચ્છેદ 15 હેઠળ જે ભેદભાવ દર્શાવવામાં આવ્યા છે એ બે પ્રકારના હોય છે. એક હોય છે હકારાત્મક, ઓકે, એક હોય છે હકારાત્મક અને એક હોય છે નકારાત્મક. તો હકારાત્મક ભેદભાવ આપણે કોને ગણવાના? કે જે બંધારણને ધ્યાનમાં રાખીને અમુક જાતિઓને પ્રોત્સાહન રૂપે અથવા અમુક જાતિઓને ઉપર લાવવા જે વર્ષોથી પછાત છે, જેનો ઇતિહાસ એટલો બધો ભયાનક છે કે એ આગળ શિક્ષણમાં આવી નથી શક્યા, આર્થિક રીતે આગળ નથી આવી શક્યા અને સામાજિક રીતે આગળ નથી આવી શક્યા, એવા વર્ગને જો આરક્ષણ આપવામાં આવે તો એ બંધારણ વિરુદ્ધ નથી. એને આપણે કહીશું હકારાત્મક ભેદભાવ. ઓકે, જેમ કે અત્યારે જો રિસન્ટલી 33% મહિલાને અનામત આપવામાં આવ્યું છે, તો આ જે છે એ લિંગ આધારિત ભેદભાવ થયો, છતાં પણ એ ભેદભાવ નથી, કારણ કે એ હકારાત્મક પ્રકારનો છે અને બંધારણ એને માન્યતા આપે છે. ઓકે, તો અહીંયા આપણે બે વસ્તુ ક્લિયર થઈ ગઈ કે એ સમાનતાનું ઉલ્લંઘન નથી કરતો અને જાતિ આધારિત કોઈ પણ પ્રકારનું રિઝર્વેશન કરવું હોય તો એને ઇન્દિરા સાહાની કેસ અંતર્ગત સુપ્રીમ કોર્ટે માન્ય ગણ્યું છે. હવે ત્રીજો મુદ્દો શું હતો આ કેસ હેઠળ? કે ક્રિમી લેયરને અનામતનો લાભ મળશે નહીં. અને ચોથો મુદ્દો કે અનામત વ્યવસ્થાનું જે ન્યાયિક પુનઃ અવલોકન કરી શકાશે, મતલબ કે જ્યુડિશિયલ રિવ્યુ. જે સુપ્રીમ કોર્ટ છે એને જ્યુડિશિયલ રિવ્યુની સત્તા આપવામાં આવી છે અને એના હેઠળ આજે ઇન્દિરા સાહાની કેસ છે એના દ્વારા અથવા તો એના ચુકાદાથી આ જે અનામત વ્યવસ્થા છે એનું પુનઃ અવલોકન કરી શકાય છે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. યાદ રાખજો કે અનામત વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે અને ન્યાયિક પુનઃ અવલોકન પણ થઈ શકે છે. હવે તમે કહેશો કે સાહેબ આ તમે બધું જ ભણાવો છો એ ખોટું ભણાવો છો, કારણ કે જો બંધારણમાં 50%થી વધારે કોઈ પણ પ્રકારનું આરક્ષણ ના હોય અને શક્ય ના હોય તો અત્યારે ઈડબ્લ્યુએસને જે 10%નું અનામત આપ્યું છે એ શું છે? લગભગ બધા રાજ્યમાં 50%થી ઉપર અનામત ચાલી ગઈ છે. ઓકે, તો તમે જે કંઈ ભણાવો છો એમાં સત્ય શું છે? અમને તો સત્ય નથી લાગતું, કારણ કે અત્યારે ગુજરાતમાં જુઓ તો ગુજરાતમાં જ 50% ઉપર આરક્ષણ છે. તો આપણે એને સમજીએ, પણ એક અલગ એંગલથી આને થોડું સમજવું પડશે. જો આ જે બાજુમાં મેપ દેખાય છે, ઓકે, આપણે એને થોડું પોલિટિકલ વ્યૂથી સમજીએ. હું કોઈ પણ પાર્ટીનું સમર્થન નથી કરતો, પણ આ પોઈન્ટથી સમજવું આને ખૂબ જ જરૂરી છે. આ જે મેપ છે એની અંદર આ જેટલા પણ રેડ કલરમાં રાજ્ય દેખાય છે, આ તમામ રાજ્યો 50%થી વધારે આરક્ષણની માંગ વર્ષોથી કરી આવી રહ્યા છે, રાઈટ? અને 2014માં જે ઇલેક્શન થયું એમાં આરક્ષણ હટાવો એ એક મુખ્ય મુદ્દો હતો અને આ બધા જે સ્ટેટ છે એ બધાની પણ માંગ એવી હતી કે આરક્ષણ વધારો, હટાડવાની વાત નથી, વધારવાની વાત છે. તો આરક્ષણ એક પ્રકારનું મત બેંક અને એક પ્રકારનો પોલિટિકલ પોઈન્ટ બની ગયો છે અને તમિલનાડુ સિવાય ભારતમાં કોઈ રાજ્ય એવું નહોતું કે જેની પાસે 50%થી વધારે આરક્ષણ હોય, રાઈટ? તો પોલિટિકલ પોઈન્ટથી વિચારીએ તો મત બેંકને સ્ટ્રોંગ કરવા માટે આ 10% ઈડબ્લ્યુએસ આપવામાં આવ્યું છે. આપણે આવું સમજી શકીએ. આ એક મારો કાલ્પનિક વ્યૂ છે કે જે કદાચ સત્ય પણ હોઈ શકે. અને બીજી બાજુ સત્ય એ પણ છે કે ઘણી બધી ઓપન કેટેગરીમાં ઘણા બધા લોકો ખૂબ જ આર્થિક રીતે સક્ષમ નથી અથવા તો આર્થિક રીતે ખૂબ જ ગરીબ છે, એવા લોકોને આરક્ષણની જરૂર પણ છે.
પણ આરક્ષણને ફક્ત આર્થિક રીતે જોવું એ પણ બંધારણની જોગવાઈ મુજબ બરોબર નથી. આરક્ષણ હંમેશા આર્થિક, સામાજિક અને એના જે કંઈ ઇતિહાસ છે એને સાથે રાખીને જોવામાં આવે છે. ઓકે, તો આપણે સમજીએ કે આ 10% અનામત શક્ય કેવી રીતે બન્યું. તો એ 10% અનામત શક્ય બનાવવા માટે સંસદ દ્વારા 103મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો. હવે જો પહેલા તો શું થયું, પહેલા તો સરકારે 10% અનામત ડિક્લેર કરી દીધી. ક્લિયર? પણ એના વિરુદ્ધ પિટિશન ફાઇલ થઈ અને સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી કે ભાઈ આ બંધારણના વિરુદ્ધ છે, એટલે તમે 10% અનામત કોઈને આપી શકો નહીં, અને સરકારે એ અનામત પાછી લેવી પડી. પણ હવે પ્રોબ્લેમ શું હતો કે ઘણા બધા રાજ્યો માંગ કરી રહ્યા હતા અને ઘણા બધા આંદોલનો પણ થઈ રહ્યા હતા. તો સરકારે ગમે તેમ કરીને આ 10% અનામત આપવાની જ હતી. તો બહુમતની સરકાર છે, એક બંધારણીય સુધારો જ કરી નાખ્યો. અને સુધારો ક્યાં કર્યો? તો સુધારો કર્યો અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16માં. શું સુધારો કર્યો કે એમાં એવું ઉમેરી દીધું કે સરકારશ્રી આર્થિક ધોરણોને ધ્યાને રાખીને આરક્ષણ આપી શકશે. અને અહીં આર્થિક ધોરણો ધ્યાનમાં રાખીને 10% આરક્ષણ ડિક્લેર કરી દીધું. રાઈટ? અને એની અંદર ક્લોઝ અથવા તો નિયમો બનાવવામાં આવ્યા કે ભાઈ આર્થિક પછાત આપણે કોને ગણીશું. તો આર્થિક પછાત એવા લોકોને ગણવામાં આવશે કે જેની ઘરની ટોટલ વાર્ષિક આવક 8 લાખથી ઓછી છે, અથવા તો એની પાસે 5 એકરથી ઓછી જમીન છે, અથવા તો એની પાસે 1000 સ્ક્વેર ફીટથી નાનું ઘર છે, અથવા તો મ્યુનિસિપાલિટી એરિયામાં 100 યાર્ડથી ઓછી જગ્યા ધરાવે છે. આ બધા નિયમો બનાવે કે એને આપણે આર્થિક પછાત કહેશું. રાઈટ? હવે આ જે જેટલા પણ નિયમો છે આને પહેલા તો તમે મગજમાં યાદ રાખજો, અને હવે જે હું કહેવા જઈ રહ્યો છું એને સમજવાની ટ્રાય કરજો. જો ઇન્દિરા શાહની કેસમાં શું કીધું કે 50% સીટો એવી હોવી જોઈએ કે જેની ઉપર કોઈ પણ પ્રકારની અનામત ના હોય. મતલબ કે એ કેવી હોવી જોઈએ? ઓપન કેટેગરીમાં હોવી જોઈએ. હવે બંધારણ મુજબ ઓપન કેટેગરીનો અર્થ એવો નથી કે સવર્ણ વર્ગ અથવા બિન અનામત વર્ગ. ઓપન કેટેગરી મતલબ તમામ જાતિઓ જે મેરિટમાં આવતી હોય એને આપણે કહીએ ઓપન કેટેગરી. તો સાહેબ આ 50% શા માટે રાખ્યું? આ 50%ને પણ રિઝર્વેશન કરી દો? તો ના મિત્ર, આ જે 50% છે એને તકની સમાનતા, એક શબ્દ યાદ રાખજો, તકની સમાનતા, આ અનુચ્છેદ 16 આપે છે. આ જે તકની સમાનતા છે એ સમાનતા લાવવા માટે આ 50% રાખ્યું છે. તો પહેલા તો આપણે તકની સમાનતા શું છે એ સમજીએ. માની લો કોઈ વ્યક્તિ એસસી અથવા એસટી અથવા ઓબીસી કેટેગરીમાંથી આવે છે, રાઈટ? અને આ વ્યક્તિ ગરીબ છે અને એની ઘરની આવક લગભગ 2 લાખ રૂપિયા છે. ધ્યાનથી સાંભળજો, ખૂબ જ અગત્યનો મુદ્દો છે. એના ઘરની આવક લગભગ 2 લાખ રૂપિયા છે. હવે એના ઘરમાં 5 વ્યક્તિ છે અને આ સાઈડ આપણે ઈડબ્લ્યુએસના કોઈ વ્યક્તિને કન્સિડર કરીએ કે જેની ઘરની આવક માની લો 5 લાખ રૂપિયા છે. ઓકે, કેટલી છે? 5 લાખ રૂપિયા. હવે આના પણ ફેમિલીમાં 5 વ્યક્તિ રહી છે, આના પણ ફેમિલીમાં 5 વ્યક્તિ રહી છે. પણ એસસી એસટી અથવા ઓબીસીમાં ભણવા માટે જો સ્કોલરશિપની જરૂર હોય તો મેક્ઝિમમ 1,20,000ની મર્યાદા છે. કેટલી છે? 1,20,000ની મર્યાદા. જો કોઈ ફેમિલીની ઇન્કમ 1,20,000થી વધારે હશે તો એસસી એસટી અથવા ઓબીસીમાં સ્કોલરશિપ મળશે નહીં, અથવા તો બીજા અન્ય લાભ મળશે નહીં. જ્યારે ઈડબ્લ્યુએસમાં 5 લાખ છે તો પણ એને અનામત મળશે. અહીંયા પણ આ લોકોને અનામત મળે જ છે, અહીંયા પણ આ લોકોને અનામત મળે છે. પણ પ્રોબ્લેમ શું થયો? તો પ્રોબ્લેમ એ છે કે માની લ્યો કે કોઈ ગરીબ ઘર છે જેની આવક 2 લાખ જ છે અને 5 વ્યક્તિનું પેટ ભરે છે, એની પાસે પૈસા નથી વધતા, તો એ એના બાળકને શેનાથી ભણાવવાનો છે? તો એ ભણાવવાનો છે સ્કોલરશિપથી. પણ અહીંયા તો સ્કોલરશિપ મળશે જ નહીં કારણ કે એની આવક 2 લાખ છે. ક્લિયર? તો એ ભણવામાં આ બંને વચ્ચે તકની સમાનતા નથી. એક વસ્તુ ક્લિયર થઈ કે અહીંયા તકની સમાનતા નથી. તો આ બંને વચ્ચે કોમ્પિટિશન જે થવી જોઈએ એ પણ હેલ્ધી કોમ્પિટિશન નહીં થાય. ક્લિયર? હવે અહીંયા આ 5 લાખ છે તો પણ અહીંયા આરક્ષણ કેટલું છે? 10% આરક્ષણ છે. રાઈટ?
અને અહીંયા માની લો કે એસસી કમ્યુનિટીને આપણે કન્સિડર કરીએ તો અહીંયા છે 7% અનામત. ગુજરાતમાં કેટલું છે? 7% અનામત, રાઈટ. તો અહીંયા કેવી રીતે આપણે આને તકની સમાનતા ગણી શકીએ? મને ગળે ઉતરતું નથી. જો તમને આ સમજાય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે 8 લાખ મર્યાદા એ આર્થિક પછાત વર્ગ નક્કી કરવા માટેની શું લાયક મર્યાદા છે કે બહુ વધારે છે? અચ્છા, આ કેસમાં મુદ્દા નંબર 2 શું કીધું કે 100% રિઝર્વેશન એ ઓપન કેટેગરીના હકોનું ઉલ્લંઘન કરે છે. હવે મેં તમને પહેલા જ કીધું ઓપન કેટેગરી મતલબ બધી જ જાતિ, એટલે કે એસસી ઓબીસી પણ આવી જશે. ક્લિયર? તો આ અલ્ટિમેટલી શું કહેવા માંગે છે કે માની લો 2000 સીટો છે, ઓકે, એમાંથી એસટી સીટો 1500 જ ભરાણી, તો 500 ખાલી રહી. આ 500 અનામતના કારણે ખાલી જ રહેશે, કારણ કે અહીંયા એસટીને જ આપણે ભરી શકશું. પણ કોર્ટ એવું કહે છે કે ભાઈ તમે આ 500 જગ્યામાં એસસી ઓબીસી અથવા તો જનરલ કેટેગરીના લોકોને પણ ભરો, તો અહીંયા એમના હકોનું ઉલ્લંઘન નહીં થાય. ક્લિયર? અને મુદ્દો નંબર 3 શું કહે છે કે 100% અનામતનું પ્રાવધાન નીચેના જે 3 અનુચ્છેદ છે એનું ઉલ્લંઘન કરે છે. તો પહેલો છે અનુચ્છેદ 14 મતલબ કાયદા સમક્ષ સમાનતા. બીજો છે અનુચ્છેદ 15A કે જાતિ, લિંગ, જ્ઞાતિ અથવા જન્મસ્થાનના આધારે કોઈ પણ પ્રકારના નાગરિક સાથે ભેદભાવ કરવાનો નથી. ક્લિયર? અને ત્રીજો છે 16 શું કહે છે કે જાહેર નોકરીઓ જે છે એની બાબતમાં તમામને તકની સમાનતા મળવી જોઈએ. અને પર્ટિક્યુલરલી સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 16(4) નો ઉલ્લેખ કર્યો છે. 16(4) શું કહે છે કે રાજ્યના અભિપ્રાય પ્રમાણે રાજ્ય હેઠળની નોકરીઓમાં જેમનું પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું ન હોય તેવી અનુસૂચિત જાતિઓ એટલે કે એસસી અને અનુસૂચિત આદિજાતિ એટલે કે એસટી માટે રાજ્ય હેઠળની સેવાઓમાં અનામત રાખવા માટે કોઈ પણ જોગવાઈ કરતા રોકી શકશે નહીં. મતલબ રાજ્યો એસસી અથવા એસટી માટે કોઈ પણ જોગવાઈ જે કરે છે એને રોકી શકતા નથી. પણ એનો મિનિંગ એવો પણ નથી કે તમે 100% રિઝર્વેશન કરી નાખો, કારણ કે એ બંધારણના અમુક જે મૂળભૂત ઢાંચા છે એનું પણ ઉલ્લંઘન કરે છે. ઓકે, તો આ ટોપિક રિલેટેડ આપણે એક ક્વેશ્ચન સોલ્વ કરીએ કે આમાંથી આપણે ખોટા વિધાન તપાસવાના છે. ક્લિયર? તો પહેલું સ્ટેટમેન્ટ શું કહે છે કે બંધારણ ફક્ત જાતિ આધારિત આરક્ષણને માન્યતા આપે છે. તો અહીંયા આપણે હમણાં જોયું, ફક્ત શબ્દને ધ્યાનથી જુઓ. જ્યારે પણ આવો ફક્ત, માત્ર આવો શબ્દ આવે ત્યારે એ સ્ટેટમેન્ટને 4 વખત વાંચવું. ઓકે, તો બંધારણ ફક્ત જાતિ આધારિત આરક્ષણને માન્યતા નથી આપતું, એ લઘુમતીઓને પણ આરક્ષણ આપે છે, લિંગ આધારિત પણ આપે છે, મહિલા અનામત આપણે કહીએ. ઓકે, તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. બીજું સ્ટેટમેન્ટ શું કહે છે કે આરક્ષણ એ બિન અનામત વર્ગોના લોકો સાથે સમાનતાના અધિકારો હેઠળ નકારાત્મક ભેદભાવ દર્શાવે છે અથવા છે. તો આપણે જોયું કે નકારાત્મક ભેદભાવ તો આ છે જ નહીં. આ કેવા પ્રકારનો છે? આ છે હકારાત્મક. ઓકે, તો બંને સ્ટેટમેન્ટ અહીંયા ખોટા છે. મતલબ આપણો જવાબ થશે ઓપ્શન સી. ક્લિયર? તો મિત્રો આજના લેક્ચરમાં બસ આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમગ્ર વર્ષ દરમિયાન જે ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ્સ આવ્યા છે અને ઇમ્પોર્ટન્ટ સૂચકાંક આવ્યા છે બંધારણને રિલેટેડ, એના વિશે ચર્ચા કરીશું. ઓકે, તો આશા છે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને તમારા અન્ય દોસ્તોને શેર કરવાનું પણ ના ભૂલતા. અને આ સિરીઝના આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન્સ માટે અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે હેપી અને સંપૂર્ણ વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.